હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। રેસ્ટોરન્ટ અથાણાને ટક્કર મારે તેવું પંજાબી અથાણું બનાવશું। તેના માટે આદુ, મરચી, કેરી, ગાજર લીધા છે, આથેલા લીંબુ, કેરડા અને ગરમર લીધા છે। બધાને એક સરખા ટુકડા કરી લેશું। તો વાટકીના માપથી મેં બધી વસ્તુ સરખી લીધી છે। આદુના પણ ટુકડા કરી લીધા। હવે કુરિયાનું માપ જોઈએ તો 4 ચમચી રાઈના કુરિયા, 2 ચમચી મેથીના કુરિયા, 2 ચમચી ધાણાના કુરિયા। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ કુરિયાને શેકી લેશું। 2 ચમચી મીઠું એડ કરીએ। ચારેય વસ્તુ શેકી અને ઠંડી થવા દેશું। મોટા વાસણની અંદર આદુના ટુકડા, કેરડા, મરચી, ગાજર, કેરી અને લીંબુ બધી વસ્તુ એડ કરી અને કુરિયા ઠંડા થાય એટલે એડ કરશું। હવે એક વાટકો મેં રાઈનું તેલ ગરમ કરવા મૂક્યું છે। મસાલામાં હિંગ, હળદર અને લાલ મરચું લીધા છે। તો તેલ ગરમ થઈ જાય એટલે ઠંડુ થવા દેશું। અડધી વાટકી વિનેગર એડ કરશું। બરાબર મિક્સ કરી લેશું। મિક્સ કરી અને જે તેલ ગરમ કરવા મૂક્યું હતું એ ઠંડુ થાય એટલે એડ કરી અને બરાબર પાછું મિક્સ કરી લેશું। આ વિડીયો તમારે મોટો જોવો હોય તો મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો છે, તમે જોઈ શકો છો। એક દિવસ માટે ઢાંકીને રહેવા દેશું। બરાબર મિક્સ કરી લેશું। તો આ પંજાબી અથાણું ભરવા જેવું અને ખાવા જેવું થઈ ગયું છે। કાચની બોટલની અંદર ભરી ફ્રીજમાં રાખી 2 વર્ષ સુધી ખાઈ શકો।